ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ભાગીદારી વિષય પ્રવેશની અંદર દાખલા નંબર 10 તરફ જશું. આપણે ઓકે. શારદા, જમના અને ગણેશ. અગાઉ આપણે બે દાખલા જોયા. દાખલા નંબર 8 હરપાલ અને ચિરાગ વાળો અને દાખલા નંબર 9 ભદ્રેશ અને હિરલ વાળો. અત્યારે આપણે દાખલા નંબર 10 તરફ જોઈએ છીએ. તો દાખલા નંબર 10 શારદા, જમના અને ગણેશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 72,000, 48,000 અને 24,000 આપેલી હતી. ભાગીદારી કરારપત્ર અનુસાર મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર વાર્ષિક 8% વ્યાજ વસૂલ કરવાનું છે. શારદાને માસિક 700 પગાર આપવાનો છે. કોને? શારદાને. નફાનો અડધો ભાગ સરખાઈશે અને બાકીનો અડધો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં વેચવાનો છે. જો મિત્રો, નફાના બે ભાગ કરવાના છે. સરખાઈશે એટલે કે સરખાઈશે મતલબ શું થશે? 1:1:1. આ અડધો ભાગ વત્તા બાકીનો જે અડધો ભાગ છે એ શરૂઆતની મૂડીના પ્રમાણમાં. હવે મિત્રો, મૂડીનું પ્રમાણ શોધવું હોય તો 72,000, 48,000 અને 24,000 છે. તો તમારે 72, 48 અને 24 પાછળના 3 જીરો આપણે હટાવી દીધા. હવે આના ઉપરથી પ્રમાણ શોધવું હોય તો બધામાં 24 ઘડિયો લાગુ પડે. 24 એકા 24, 24 દુ 48 અને 24 તરી 72. તો બધી રકમને આપણે 24 વડે ભાગાકાર કર્યો એટલે એનો રેશિયો શું આવ્યો? 3:2:1. ઓકે. તો P&L રેશિયો, પ્રોફિટ એન્ડ લોસ બિટવીન ધ પાર્ટનર્સ, હાફ રેશિયો, હાફ પ્રોફિટ કેટલા સરખાઈ છે, અડધો નફો સરખાઈ છે એન્ડ હાફ પ્રોફિટ 3:2:1 કેપિટલ રેશિયો મૂડીના પ્રમાણમાં. ક્લિયર? ઓકે. નેક્સ્ટ પેજ ઉપર ગણેશ 6,000 પેટીમાંથી અંગત વપરાશ માટે ઉપાડ કર્યો છે. જુઓ મિત્રો, અંગત વપરાશ એટલે એને શું કર્યો? ઉપાડ કર્યો. ઓકે. તારીખ આપેલી છે. ઉપાડ પર વ્યાજ ગણવા માટે તારીખ છે. અહીંયા માત્ર ગણેશનો જ ઉપાડ આપ્યો છે. 3 ભાગીદારો છે, માત્ર એકને જ ઉપાડ કર્યો છે. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલાનો પૂરા થતા વર્ષનો પેઢીનો નફો કેટલો આપેલો છે? 81,600. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી મતલબ ઉપાડ પર વ્યાજની ગણતરી ફાળવણી ખાતે થઈ ગયેલી છે. ગણતરી કરવાની પણ ઉપાડ પર વ્યાજ બહાર લખવાનું નહીં. મૂડી ખાતે તો લખાશે જ, સેકન્ડ ઇફેક્ટ, પણ ફર્સ્ટ ઇફેક્ટ જે ફાળવણી ખાતામાં જે છે એ અંદર લખાશે, બહાર લખતા નહીં, કારણ કે આપણે અહીંયા આ એન્ટ્રી આપી છે. ભાગીદારોના નફામાંથી વેચણી થાય પહેલા અને ઉપરના હવાલાઓ નાખ્યા પછી જે નફો રહે તેના 20%. 18,000 થી ઓછા નહીં. આ એક શરત છે, પરંતુ 20% તો ખરા પણ 18,000 થી ઓછા નહીં. સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. કયા ખાતે લઈ જવાના છે? સામાન્ય અનામત ખાતે. મિત્રો અહીંયા ધ્યાન આપો. ફાળવણી ખાતાની અંદર તમે ફાળવણી ખાતાની જમા બાદનો સરવાળો કરશો, એમાંથી ઉધાર બાકીઓ બાદ કર્યા અને પછી જે નફો વધે એ નફાના 20%. માની લો કે 1 લાખ નફો વધ્યો તો 1 લાખના 20% કેટલા થશે? 20,000 થશે. શરત છે 18,000 થી ઓછા નહીં. તો 20,000 સીધા તમે સામાન્ય અનામત ખાતે લખી દો. આ ઉદાહરણ આપું છું. પણ માની લો કે નફો 50,000 જ હોય તો 50,000 ના 20% કેટલા થશે? દેવમ, 50,000 ના 20%, કુલદીપ 10,000. તો શરત શું હતી? 18,000 થી ઓછા નહીં. તો અહીંયા 10,000 આવે છે તો પછી કેટલા લખવા પડશે? 18, કારણ કે શરત છે 18 થી ઓછા નહીં, 18 થી વધે તો ઓકે, 18 થી વધારે હશે તો ઓકે, પણ 18,000 થી ઓછા હશે તો તમારે 18,000 સામાન્ય અનામત ખાતે લઈ જાઓ. પછી 20% એટલે કે 10,000 થતા હોય ઉદાહરણ તરીકે, તો પછી 10,000 લેવાના નહીં. કેટલા લખવાના? ઓછામાં ઓછા 18,000. આ એક શરત ધ્યાનમાં રાખજો. ઉપરની વિગતો પરથી 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું તેમજ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. મિત્રો, અહીંયા તમને ચાલુ ખાતાની બાકી આપેલી નથી, એટલે ચાલુ ખાતું બનાવવાનું નથી. આપણે 2 ખાતા બનાવવાના છે, તો ધ્યાન આપો. હવે
એક ખાતું ફાળવણી ખાતું અહીંયા દોર્યું છે અને બીજું ખાતું ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કર્યા છે. ઓકે, તો સૌથી પહેલા ભાગીદારોની મૂડી આપેલી હતી. મૂડી કેટલી હતી? 72,000, 48,000 અને 24,000. જોઈ લો. પહેલા આપણે મૂડી લખી દઈએ 72, 48, 24. ક્યાં લખાશે મૂડી? દ્રષ્ટિ બોલો. મૂડી ખાતાની કઈ બાજુ? ઝલક જમા બાજુ. તો અહીંયા લાવ્યા, બાકી આગળ લાવ્યા. મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા મૂડી. 72,000, 48,000 અને 24,000. ક્લિયર? હવે ત્યાર પછી મૂડી પર વ્યાજની ગણતરી કઈ છે? જોઈ લો. મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે. તો ત્રણેયની મૂડી પર 5% વ્યાજ ગણો. મૂડી વ્યાજ તો એના નીચે જ આવશે મૂડી વ્યાજ. 72,000 ના 5%, 36 એટલે 3600. 48,000 ના 5%, 48 ના અડધા 2400. અને 24,000 ના 5%, 1200. જો મિત્રો એક તમને અહીંયા ક્લ્યુ આપી દઉં, એક શીખવાડું. કોઈ પણ 10% કરવાના હોય એટલે 0 કાઢી નાખવાનો. 72 ના 10% કરવાના હોય તો 72,000 માંથી એક 0 કાઢી નાખો તો કેટલા આવે? 7200. અને કોઈ પણ રકમના 5% કરવાના હોય તો એના અડધા કરી દેવાના. એક 0 કાઢી એટલે અડધા કરી દેવાના એટલે 5%. તો મેં શું કર્યું? 72 ના અડધા 3600 કરી દીધા. 48,000 ના અડધા 24 અને છેલ્લે 24,000 ના અડધા 10% લેખે 2400 થાય તો એના અડધા 5% લેખે કેટલા થાય? 12 એટલે 1200. આની બીજી અસર ક્યાં થશે? કશી બોલો. વેરી ગુડ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી વ્યાજ. શારદા, જમના અને ગણેશ 3600, 2400 અને 1200. ટોટલ કેટલા થયા? 7200. સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? દરેક દાખલાની અંદર આપણે ફોર્મેટ એનું એ જ છે, એન્ટ્રી એ જ રીતે આપીએ છીએ કોર્સમાં. એટલે તમે જેટલા દાખલા ચાલે દાખલા પરફેક્ટલી સમજી લેજો એટલે નેક્સ્ટ દાખલો આવશે ત્યારે તમને તકલીફ નહીં પડે સમજવામાં. ચલો હવે ત્યાર પછી ઉપાડ. કારણ કે ઉપાડ પર કેટલા ટકા કહ્યું છે આપણને? 8% વ્યાજ વસૂલ કરવાનું. અને ઉપાડ માત્ર એક જ જણનો છે, ગણેશનો. કેટલાનો ઉપાડ કર્યો છે ગણેશે? 6,000 નો. જુઓ 6,000 નો ઉપાડ છે તો 6,000 ના ઉપાડ પહેલા લખી દો. ગણેશનો જ છે તો ગણેશના ખાતામાં 6,000. હવે ઉપાડ વ્યાજની ગણતરી શીખવાડો. 6,000 ના 8%. પણ અહીંયા તારીખ આપી છે 31/12. જુઓ 31/12 તારીખ છે ને એટલે 12મો મહિનો તો પૂરો થઈ ગયો ને. 12મા મહિનાની 31 તારીખ હતી, 31 તારીખ 12મો મહિનો પૂરો થઈ ગયો. તો પહેલો, બીજો અને ત્રીજો આપણું વર્ષ 31 ત્રણે પૂરું થાય તો 3 મહિનાનો તો ગુણ્યા 3 કરો કેટલા થશે? 120 રૂપિયા. ભાઈ 120 અહીંયા લખાશે ઉપાડ વ્યાજ 120. અને આની બીજી અસર ક્યાં થશે? અહીંયા ઉધાર બાજુ કર્યું છે પણ એની બીજી અસર ક્યાં થશે? ફાળવણી ખાતાની જમા બાજુ. ઉપાડ વ્યાજ 120 ગણેશના. કેમ અંદર લખ્યા 12 નહીં? એનું કારણ આપો. આ રકમ 12 નથી લખી કેમ? એનું કારણ આપી દઉં. તો જુઓ મિત્રો અહીંયા સ્પષ્ટ કહ્યું છે ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી એટલે ઉપાડ પર વ્યાજ ગણાઈ ગયું છે અને પછી તમને નફો આપેલો છે, પેઢીનો નફો 81,600. મતલબ 81,600 જે નફો છે એની અંદર ઉપાડનું વ્યાજ ગણાઈ ગયું છે. એટલે આપણે અહીંયા 81,600 ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે લખીશું અને ઉપાડનું વ્યાજ એની અંદર સમાઈ ગયેલું છે. ક્લિયર?
એટલે આપણે એને 12 લખીશું નહીં. ત્યાર પછી 81,600 હવે ખાલી સામાન્ય અનામતની રકમ લખવાની છે. એના પહેલા કઈ બાકી છે જોઈ લો. ઉપાડવ્યા જાય ગયું. શારદાને માસિક 700 પગાર આપવાનો છે. તારીખ આપી નથી તો આખા વર્ષના પગાર લખી દો. પગાર ખાતે 700 ગુણ્યા 12, 12 7 84, 8,400 શારદાના ખાતામાં લખી દો. પેલા બંનેમાં ડેશ. આની બીજી અસર ક્યાં થશે વંશ? તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર ખાતે કૌંસમાં લખી દેવાનું શારદા 8,400. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો સેલરી, પાર્ટનર સેલરી અહીંયા લખાશે અને એની ડ્યુઅલ એન્ટ્રી કેપિટલ એકાઉન્ટ અથવા કરંટ એકાઉન્ટ. અહીંયા કેપિટલ એકાઉન્ટ છે તો કેપિટલ મૂડી ખાતાની જમા બાજુ. હવે બાકી શું રહ્યું? સામાન્ય અનામત અને નફો, નફા નુકસાનના પ્રમાણ વેચાશે. જોઈ લો. અહીંયા બાકી રહ્યું નફાનો અડધો ભાગ સરખાઈ છે, અડધો ભાગ મૂડીના પ્રમાણમાં. તો આપણે અહીંયા પ્રમાણ શોધી કાઢ્યું છે. ઓકે. એના પછી બાકી શું રહ્યું? અહીંયા સામાન્ય અનામત ખાતે લઈ જવાનું છે. તો સૌથી પહેલા આપણે ખાતા બંધ કરીશું. અહીંયા આવશે 81,600. 81,600 માંથી સૌથી પહેલા સામાન્ય અનામત ખાતે કેટલી રકમ લઈ જવાની છે? 20%. તો 81,600 માંથી આ બંને બાદ કરો. 81,600 માંથી 7200 અને 8,400 બંને બાદ કરો. કેટલા વધે છે? એના સીધા 20% કરો. 13,200. અહીંયા હું ફુંદરી મારું છું. કેમ? કારણ શરત છે. શું શરત હતી? 18,000 થી ઓછા નહીં. અહીંયા સ્પષ્ટ કહ્યું છે ભાગીદારોના નફાની વેચણી થાય પહેલા ઉપરોક્ત હવાલા નાખ્યા પછી આપણે હવાલા નાખી દીધા. જે નફો રહે 66,000 નફો રહ્યો એના 20% 13,200 થયા, પરંતુ 18,000 થી ઓછા નહીં. શરત કહી હતી ને? તો પછી આપણે 13,200 લેવાશે કે 18,000 લેવાશે? 18,000. 18,000 થી ઓછા નહીં. જો માની લો કે 18,000 થી વધારે હોત તો આપણે એ રકમ 12 લખોત. ખ્યાલ આવી ગયો? 18,000 થી વધારે હોત તો આપણે એ રકમ 12 લખોત, પણ અહીંયા 18,000 થી ઓછા હતા એટલે આપણે એ રકમ. ચલો હવે 66 માંથી 18,000 બીજા બાદ કરો. કેટલા વધ્યા? 48,000. આ 48,000 ને આપણે બે ભાગ પાડવા પડશે. શારદા, જમના અને ગણેશ. 48,000 ના બે ભાગ પાડ દો, કારણ કે અડધો નફો સરખાઈ છે એટલે 24,000 સરખાઈ છે 1:1:1 વત્તા અડધો નફો એટલે બાકીના 24. અડધો નફો મૂડીના પ્રમાણમાં 3:2:1. જુઓ મિત્રો, અહીંયા તમને જણાવેલું છે અડધો નફો સરખાઈ છે એટલે 1:1:1 અને અડધો નફો શરૂઆતની મૂડીના પ્રમાણમાં. શરૂઆતની મૂડીનું પ્રમાણ 72,000, 48,000 ને 24,000. 72,000, 48,000 ને 24,000 માં 3 0 હતા, હટાઈ દીધા. 72, 48, 24 બધાને 24 વડે ભાગ ચલાવ્યો. 24 એકા 24, 24 દુ 48, 24 તારી 72. એટલે મૂડીનું પ્રમાણ આવી ગયું 3:2:1. એટલે 24,000 સરખાઈ છે અને બાકીના 24,000 3:2:1 ના પ્રમાણમાં આપણે વેચીશું. તો જોઈ લો. તો આ 24,000 ને સરખાઈ છે એટલે ભાગ્યા 3 કરો. 3 જણ છે કેટલા આવ્યા? 8,000, 8,000, 8,000. બાકીના 24,000 3:2:1 ના પ્રમાણમાં. 3 ને 2 5 ને 1 6 વડે ભાગો. 24,000 ભાગ્યા 6 ગુણ્યા 3 12,000.
24,000 ભાગ્યા 6 ગુણ્યા 2 8,000. 24,000 ભાગ્યા 6 ગુણ્યા 1 થઈ ગયા. હવે શારદાનો ટોટલ નફો 8 વત્તા 12 વેચની પાત્ર નફો બેજી અસર અહીંયા થશે ને. તો 8 વત્તા 12 કેટલા થયા શારદાના? 20,000. જમનાના 8 અને 8 કેટલા થશે? 16,000. અને ગણેશના 8 ને 4 કેટલા થશે? 12,000. જુઓ ટોટલ કરશો તમે તો 48,000 નફો થઈ ગયો. ટોટલ 20 વત્તા 16 36, 36 વત્તા 12 48,000 થઈ ગયો નફો. જોઈ લો. તો ખ્યાલ આવી ગયો તમને? મિત્રો ખ્યાલ ન આવ્યો હોય તો આ વિડીયો ફરી થોડોક પાછો કરી અને ફરીથી વિડીયો જોજો કે નફો કઈ રીતે વેચશો. આ ખાતું બંધ થઈ ગયું. ઓકે, ખાતું ક્લોઝ. આ નફો ટ્રાન્સફર થઈ ગયો અહીંયા. ચલો હવે છેલ્લે મૂડી ખાતા બંધ કરો. છેલ્લે કયા ખાતા બંધ કરવાના? મૂડી ખાતા. પહેલા આપણે શારદાનું ખાતું બંધ કરીએ. ચોપડીની પાછળ ટેક્સ્ટબુકમાં પાછળ જવાબ આપેલા હશે. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ચલો બધા જ સરવાળો કરો. શારદાનો જમા બધો સરવાળો કરો. 1,04,000. ઓકે, જવાબ જુઓ પાછળ. 1,04,000 આવે છે. 1,04,000. કારણ કે ઉધાર બાકીમાં કઈ છે જ નહીં. આવી ગયો મિત્રો? ક્લિયર? ઓકે, બીજો જમનાનો સરવાળો કરો. ચલો 48,000 વત્તા 2400 વત્તા 16,000 66,400. પાછળ જવાબ જુઓ. 66,400 આવે છે. ચલો અને ગણેશનો જમા બાદનો સરવાળો કરી ઉધાર બાકીઓ 6,000 અને 120 બાદ કરો. પેલા સરવાળો કરો. 37,200. એ 37,200 માંથી 6,120 બાદ કરો. 6,120 બાદ કરો. 31,080. જવાબ ચેક કરો. આવી ગયો? ક્લિયર મિત્રો? ખ્યાલ આવી ગયો? તો આ વિડીયો ફરીથી જોજો અને આવા જ બીજા વિડીયો દરેક દાખલાના વિડીયો અનમોલ એજ્યુકેશન હબ ઉપર એપ્લિકેશન અંદર ક્રમશઃ મૂકેલા છે. ત્યાંથી તમને એક પ્લેટફોર્મ પર બધા જ વિડીયો મળી રહેશે. તમને દરેક યુનિટના સ્ટેપ બાય સ્ટેપ મળી રહેશે.